નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં યુનાઇટેડ કિંગડમના એક ભક્ત રિમ્સ જેમ્યુએ દર્શન કર્યા. તેમણે માતાજીના દર્શન કરી જય અંબે અને આઈ લવ ઇન્ડિયાના નારા લગાવ્યા. રિમ્સ જેમ્યુએ અંબાજી મંદિરમાં માતાજીની ભવ્યતા જોઈને પ્રભાવિત થયા હતા. તેમણે તિલક અને ચૂંદડી ધારણ કરી માતાજીની આરાધના કરી હતી. સરહદી વાવ થરાદ જિલ્લામાં ભાવસુઈ ગામ થરાદ તાલુકામાં અનેક ખેતરમાં વરસાદના પાણી ઓસરતા જ નથી. પૂર વખતે તંત્રે દાવો કર્યો હતો કે આવનાર સમયમાં જ તમામ પાણીનો નિકાલ કરવામાં આવશે. ત્યારે 5 માસ બાદ આપણે સાચી તસવીર અવકાશી દ્રશ્યો સાથે બતાવી રહ્યા છીએ. હકીકત શું છે? હજારો હેક્ટર ખેતી લાયક જમીન વરસાદી પાણીમાં ભેજમાં ગરકાવ થઈ છે. પરિણામે પોતાની જમીન છોડીને ખેડૂતોને ખેત મજૂર બનવા મજબૂર બન્યા છે. એક બાજુ પાણી ઓસરતા નથી, બીજી બાજુ તંત્ર પાણી નિકાલ માટે કામ કરતું નથી. સોનાના ટુકડા જેવી જમીનમાં ખેતી મારફતે ખેડૂતો પાક લેતા હતા, પણ પાણીમાં ગરકાવ જમીનમાં શું વાવવું અને શું લણવું એ સમજ બહાર છે. ત્યારે 5 માસ બાદ પણ તંત્ર પાસે ખેડૂતો આશા છે. વાવ તાલુકાના તળાવ ગામમાં તળાવની 5 માસ પહેલા આવેલા વરસાદને કારણે તળાવ ભરાઈ ગયું હતું. એ વાતને સમય પણ વીતી ગયો છે અને હવે છેલ્લે 10 દિવસથી કુદરતી રીતે તળાવમાંથી પાણી સતત બહાર આવી રહ્યું છે, અને એ પણ તળાવ ગામથી અન્ય 10 ગામને જોડતા રસ્તા પર. પરિણામે આવ્યું કે વાહનો ચલાવવા મુશ્કેલ થયા છે. ખેડૂતો અને પશુપાલકોને પણ અચાનક આવેલા પાણી આફતરૂપ બની રહ્યું છે, તેમજ બાળકોને પણ મુસીબત વેઠવાનો સમય આવ્યો છે. ભાભર તાલુકાના ચાતરા ગામે ચૌધરી સમાજના નવા બંધારણ મુજબ પ્રથમ લગ્ન યોજાયા. ભારતીય જનતા પાર્ટી ભાભર તાલુકાના મહામંત્રી મહેશભાઈ ચૌધરીના ઘરે આ લગ્ન પ્રસંગ યોજાયો હતો, જેમાં અનેક સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લગ્ન સમારોહમાં સમાજના બંધારણનું પાલન કરવામાં આવ્યું હતું, જેમાં ડીજે, હલ્દી રસમ, અફીણ, તમાકુ, બીડી અને સિગારેટ જેવા વ્યસનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. જમણવાર પણ સામાજિક નિયમો અનુસાર રાખવામાં આવ્યો, જે 64 આજના ગોળના બંધારણનો ઉત્તમ દાખલો પૂરો પાડે છે. દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ. BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો. તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર. અંબાજીમાં 2 ફેબ્રુઆરીથી મોડી રાત્રે એક બુટલેગર દ્વારા બેફામ કાર ચલાવી 2 વાહનોને અડફેટે લેવાની ઘટના સામે આવી છે. આ ઘટના ખોડીવડલી સર્કલથી પોલીસ સ્ટેશન સુધી બની. આ ઘટનાને પગલે અંબાજીમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અંબાજીના સરપંચ કલ્પનાબેન દવેએ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે અને પોલીસ કાર્યવાહીની માંગ કરી હતી. અંબાજી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી બુટલેગર મેહુલ બારોટને કાર સાથે ધરપકડ કરી. ત્યારબાદ ડીવાયએસપી દ્વારા મામલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. પોલીસે આરોપીનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પર કરાવ્યું હતું. મેહુલ ઉર્ફે રોબોટ નામના બુટલેગર રોંગ સાઈડમાં કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો અને તે સમયે નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. યાત્રાધામ અંબાજીમાં છેલ્લા કેટલાક સમયથી દારૂડિયાનો મોટો ત્રાસ વધ્યો છે, જેને કારણે અંબાજીમાં મહિલા સરપંચ કલ્પનાબેન દવેએ ગાંધીનગર પહોંચી રાજ્યના ગૃહમંત્રી સમક્ષ બુટલેગરોની રજૂઆત કરી. ત્યારબાદ અંબાજી પીઆઈ ઠાકોરે કહ્યું કે અંબાજીમાં સંપૂર્ણ દારૂબંધીનો અમલ કરાવવું ને જ જંપીશ. હું પણ અંબા માતાનો ભક્ત છું અને મારી પણ ઈચ્છા છે કે અંબાજીને સંપૂર્ણ પવિત્ર ધામ બનાવીશું. બોર્ડર પરથી પણ દારૂ ન આવે, પીધેલા ન આવે અને નાકાબંધી થશે. પીધેલો કોઈ પણ હોય કે તેને છોડવામાં નહીં આવે. પછી સરપંચે તમારી ભલામણ પણ નહીં ચાલે. આવું કહ્યા બાદ આજે અંબાજી પીઆઈ ઠાકોરની ટીમે અંબાજીમાં પ્રોહિબિશનના 12 કેસ કરેલ. 7 દેશી દારૂ કબજા, 1 અંગ્રેજી દારૂ, 4 પોલીસે કેસ કરી શુભારંભ કર્યો છે. શ્રી જૈન પાટણ મંડળ સંચાલિત શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય 82 વર્ષની HSC પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના એસોસિએશન દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે થયેલી હતી. ત્યારબાદ પ્રાસંગિક ઉદ્બોધન દ્વારા વિદ્યાર્થીઓને જીવનના આગામી તબક્કા માટે સકારાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા ભાવસભર વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું હતું. શાળામાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું અને વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો તથા લાગણીઓ વ્યક્ત કરતા પ્રતિભાવ આપ્યો હતો.
અમદાવાદ શહેરમાં 123 વર્ષ બાદ શાહવાડી બહેરામપુરા TP32 ખાતે કતલખાનું બનાવ્યું હતું. ડ્રાફ્ટ બજેટમાં સમાવિષ્ટ વિગત મુજબ શહેરમાં દક્ષિણ ઝોનમાં શાહપુર શાહવાડી બહેરામપુરામાં TP32 ખાતે કતલખાનું બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો, જેમાં આટે 32 કરોડ રૂપિયાનો ખર્ચનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આ માટે 15,882.13 સ્ક્વેર મીટરની જમીનની ફાળવણી કરવામાં આવી, પરંતુ જૈન સમાજના અગ્રણી પૂર્વ મેયર અમદાવાદના ધારાસભ્ય અમિતભાઈ શાહે વાંધો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે અમારું શેષ નેતૃત્વ પણ આ સાથે સંમત હોય જ નહીં. આજરોજ અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરખાસ્ત પરત કરવામાં આવી હોવાનું જણાવ્યું છે, જેનાથી ધર્મપ્રેમી જનતામાં આનંદ છવાયો છે. આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે. આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે. આજે સંપર્ક કરો 94 276 45 123. લાખણી તાલુકાના લવાણા ગામે આવેલા પેટા કેન્દ્ર શાળાને સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવ યોજાયો હતો. પ્રારંભમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. બાદમાં લવાણાની પેટા કેન્દ્ર શાળા 75 વર્ષના શૂન્યમાંથી સફળતા મેળવી જ્ઞાન, સંસ્કાર, પ્રગતિના અવિરત મશાલ થીમ ઉપર ડોક્યુમેન્ટરી રજૂ કરવામાં આવી હતી. શાળામાં અભ્યાસ કરતી સરકારી નોકરી મેળવેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે નાયબ કલેક્ટર HT મકવાણા, બાઉધરાજ પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા સહિત આમંત્રિત મહેમાનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. પાટણ પંથકના હારીજ તાલુકાના અડિયા ખાતે શ્રી 27 લેવા પાટીદાર સમાજ દ્વારા 30મો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો, જેમાં 22 નવદંપતીઓ જોડાયેલા હતા. આ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, KC પટેલ, ધારાસભ્ય લવિંગજી ઠાકોર આદિ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ સહ શુભકામનાઓ પાઠવેલ. પધારેલા સૌ બહુમાન કરવામાં આવ્યું હતું.